ઓશોને સમજવામાં મારા મગજની તો ફતારી ફરી જ ગઈ છે. ઓશો એમ કહે છે કે માણસ પોતાની ખાલી આ એક ટેવ છે ને એ સુધારી લે ને તો એ ત્યારે ને ત્યારે ખુશ થઈ શકે છે. એ કઈ ટેવ? મારી આ માર્કર છે, અને જોઈને આપણે વિચાર શું આવે કે આ ભાઈ બ્લેક છે, આ વ્હાઈટ હોત તો સારું, આમાં લખવામાં કામ આવે, કાં તો ગમે છે કાં તો નથી ગમતી. કોઈ પણ નિર્ણય ઉપર આવી જાય છે આપણે ડાયરેક્ટ. કોઈ પણ ફૂલ જોઈએ છે, કાં તો એ સારું છે કાં તો ખરાબ છે, ડાયરેક્ટ નિર્ણય લઈએ છીએ, જજમેન્ટ આપી દઈએ છીએ. તમારે ત્યારે જ ખુશ થઈ જવું છે એક જ સેકન્ડમાં. તો બધી વસ્તુને તમારું જે માઇન્ડ નિર્ણય કરે છે, જજમેન્ટ કરે છે, એને ભૂલી જાઓ. તમે આ વિડીયો જોવો છો, ભૂલી જાઓ કે હું સારું બોલીશ, ખરાબ બોલીશ, જે પણ બોલીશ તમારે ખાલી જોવાથી મતલબ છે. જો મજા આવશે. જો આવી જ રીતે તમે રહેતા શીખી જાઓ તો તમે ખુશ થઈ શકો છો. જય દ્વારકાધીશ.